મિત્રો, આપે ભરેલા ટેન્ડરની કોપી અહીં આપની સામે છે અને આ ટેન્ડરમાં સૌથી ઓછા ભાવ ભરનારી કંપની શેઠ ઇન્ડસ્ટ્રીઝ અને એના કરતાં થોડાક વધુ ભાવ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીએ ભર્યા હોવાથી આ ટેન્ડર મેળવવાના પહેલા હકદાર શેઠ ઇન્ડસ્ટ્રીઝ. પણ આ ટેન્ડર મંગાવતી વખતે અમે મૂકેલી શરતો મુજબ માત્ર રેટ જોવા ઉપરાંત કંપનીની રેપ્યુટેશન, સમયસર માલની ડિલિવરી અને ક્વોલિટી પર ધ્યાન આપવામાં આવશે એ અમે નક્કી કર્યું હતું. તો મિસિસ સુપ્રિયા શેઠ, તમારી કંપનીએ આટલા ઓછા ભાવે ટેન્ડર ભર્યું એના માટે આપ મને કંઈ સમજાવી શકશો? ઓફ કોર્સ મિસ્ટર વિજય દેસાઈ, તમે બધા તો જાણો જ છો કે મારી કંપનીની અમારી પોતાની માલિકીની પોતાના હકની એક ફેક્ટરી નરોડામાં પણ છે. એટલે અમે ઓછા ભાવે ઓછા નફે માલ સપ્લાય કરી શકીએ એમ છીએ. હા, પણ આટલા ઓછા ભાવે માલ સપ્લાય કરશો તો તમને શું વાંધો છે? તમારે ઓછા ભાવ ભરવા હતા ને, અને મારે મારો બિઝનેસ કેવી રીતે ચલાવવો એ તમારામાંથી કોઈએ મને શીખવાડવાની જરૂર નથી. ઠીક છે, તો મિસિસ આશાલતા શેઠ, તમારે આ બાબતમાં કંઈ કહેવું છે? સોરી ટુ સે મિસ્ટર દેસાઈ, પણ આમાં કહેવા જેવું શું છે? જેને જે યોગ્ય લાગ્યું તે કર્યું અને કરશે. હા, પણ આ ટેન્ડર જો તમને તમારી કંપનીને ઓફર કરવામાં આવે તો? મિસ્ટર વિજય દેસાઈ, ઇનફેક્ટ તમને બધાને જ ખબર છે કે મારી પોતાની માલિકીની ફેક્ટરી હવે મારી નથી રહી. પણ એ ફેક્ટરી જ્યારે મારી પોતાની હતી ત્યારે પણ ટેન્ડર મેળવવા માટે મેં આટલા ઓછા ભાવે ક્યારેય માલ નથી સપ્લાય કર્યો. રાઈટ મિસ્ટર દેસાઈ? તો ઠીક છે, આ ટેન્ડર હું શેઠ ઇન્ડસ્ટ્રીઝને આપું છું, મિસિસ સુપ્રિયા શેઠ. તો ઠીક છે, ટેન્ડર મેળવવા માટેના નિર્ણયનો ઓથોરિટી લેટર આ રહ્યો મિસ્ટર દેસાઈ.